અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીની ધરપકડના મામલે સુરતમાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા। નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતનાઓ માનગઢ ચોક ખાતે ધરણા કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત ધરણા કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી, કારણ કે પોલીસ દ્વારા આ ધરણાને મંજૂરી આપવામાં આવી ન હતી। ધરણા યોજવા આવેલા તમામની અટકાયત કરવામાં આવી હતી। જો કે અટકાયત સમયે પ્રતાપ દુધાતે એવું નિવેદન આપ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રહેશે। તો શું કહી રહ્યા છે સાંભળીએ। પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરશું અને જેલમાં લઈ જાય જેલમાં ધરણા કરશું। આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી। પોલીસને સસ્પેન્ડ કર્યા છે, પોલીસને સસ્પેન્ડ કર્યા છે, એ પ્રમાણની આ લડાઈ પોલીસ સામે છે, આ લડાઈ તંત્ર સામે છે। પ્રતાપભાઈ કોણ પોલીસ સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યા પછી તમને જણાવું છું। અને 3 પોલીસ કર્મી એટલે કે નાની માછલીઓની મારી નાખવાથી મગરમચ્છોને મૂકવાના નથી।